જૂની બિલડી છત્રાલ ડામર રોડનું ખાતમુહૂર્ત કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું। 3 કરોડ અને 7 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નિર્માણ થશે। ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડીસા તાલુકાના જૂની બિલડીથી છત્રાલ ગામને જોડતા નવા ડામર રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે જૂની બિલડી ગ્રામ પંચાયતના સરપંચ દીપકજી, પૂર્વ સરપંચ મનુભાઈ જોશી, પૂર્વ સરપંચ મહેશભાઈ મોદી, ઠાકોર પંચાયતના સભ્યો, બિલડી ભાજપ મંડળના હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગ્રામજનોએ મહત્વના રોડની મંજૂરી બદલ ધારાસભ્ય કેસાજી ચૌહાણ તથા ગુજરાત સરકાર પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાના સંબોધનમાં રોડનું કામ ગુણવત્તાપૂર્વક અને વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ ગ્રામ વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું। આ બાદ જૂની બિલડી ગ્રામ પંચાયત દ્વારા ગામના ચોરે નિર્માણ કરાયેલ બગીચાનું પણ ધારાસભ્યના હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું। આ બગીચામાં ગ્રામજનો માટે નિરાંતની પળો માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગામના વિકાસમાં એક નવી ઉમેરા સમાન છે। તસવીર અહેવાલ વજીરામ જોશી, બિલડી।